ખેતીકામમાં ખોદકામ એ સૌથી મહત્વનો અને પાયાનો ભાગ છે. જ્યારે માનસ મંદિરના બાળકો ખેતરમાં ખોદકામ કરતા હોય ત્યારે તે દૃશ્ય મહેનત અને સમર્પણનું પ્રતીક બની જાય છે. માનસ મંદિર જેવી સંસ્થાઓમાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ જીવન જીવવાની સાચી કળા પણ શીખવવામાં આવે છે. અહીં બાળકો દ્વારા કરવામાં આવતું ખેતીકામ એ માત્ર એક પ્રવૃત્તિ નથી પરંતુ તેમના સર્વાંગી વિકાસ માટેનું એક સબળ માધ્યમ છે. પ્રકૃતિ સાથે જોડાણ. જ્યારે બાળકો ખેતરમાં ઉતરે છે ત્યારે તેઓ માટી, પાણી અને સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે છે. બીજ વાવવાથી લઈને છોડ મોટો થાય ત્યાં સુધીની પ્રક્રિયા તેમને કુદરતની નિકટ લાવે છે. આનાથી તેમનામાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને આદર જાગે છે. મહેનત અને ધીરજનો મૂલ્ય. ખેતી એ ધીરજનો કામ છે. પાક તૈયાર થતાં સમય લાગે છે, જે બાળકોને શીખવે છે કે સફળતા માટે સતત મહેનત અને રાહ જોવી જરૂરી છે. પરસેવો પાડીને જ્યારે તેઓ પોતે ઉગાડેલું અનાજ કે શાકભાજી જુએ છે ત્યારે તેમને શ્રમનું સાચું ગૌરવ સમજાય છે. સ્વાવલંબન અને આત્મવિશ્વાસ. પોતાના ખોરાક માટે પોતે જ મહેનત કરવી એ સ્વાવલંબન તરફનું પહેલું ડગલું છે. ખેતીકામથી બાળકોમાં આત્મનિર્ભરતા આવે છે. તેમને સમજાય છે કે અનાજ કેવી રીતે પેદા થાય છે, જેના કારણે તેઓ ક્યારેય ખોરાકનો બગાડ કરતા નથી.